સપોર્ટમાં છે અને લડીશું, જીતીશું અમારી માંગણીઓ। અમારી માંગણી હર્ષ સંઘવીએ અમારી સમાજને એમ કીધું કે આ સમાજના સંસ્કાર જિગ્નેશ મેવાણીમાં નથી। આજની તારીખે હર્ષ સંઘવી દેખી લે કે આ બધો સમાજ, અનુસૂચિત જાતિ સમાજ, અનુસૂચિત જનજાતિ સમાજ, ઓબીસી સમાજ એકઠો થયો છે અને શિસ્તબદ્ધ થયો છે, એકઠો થયો છે અને એ શિસ્ત તમે જોઈ શકો છો। સંસ્કાર અમારા ખૂનમાં છે, જિગ્નેશના ખૂનમાં છે, અમારા સમાજના દરેક વ્યક્તિના ખૂનમાં સંસ્કાર સમાયેલા છે। આ સમાજ સંસ્કાર વિહીન બનશે ત્યારે આ ગુજરાતમાં નવો કોઈ ઇતિહાસ લખાશે। હર્ષ સંઘવી કેટલું ભણેલા હોવાથી એમને મતલબ નથી, પણ હર્ષ સંઘવીએ ટકોરીની ભાષામાં જે સમાજ વિશે મેસેજ કર્યો એનાથી અમારો સમાજ વ્યથિત છે અને આક્રોશિત છે। એટલે દરેકે શાંતિતામાં રહીને પોતાનો અવાજ, પોતાનો સંદેશ મોકલવો જોઈએ। એની જગ્યાએ હર્ષ સંઘવી પોતાને અને બુટલેગરોને બચાવવાની કોશિશમાં પોલીસ કર્મચારીઓના પરિવારોને લાવીને જિગ્નેશ મેવાણીના મુર્દાબાદના નારા લગાવવા મજબૂર કરે। અને ઈ બહેનોને પણ હું મીડિયાના માધ્યમથી કહીશ કે ઈ બહેનોને તમે લઈને પૂછી આવજો કે તમને શું ડ્રગ્સ, તમારા છોકરા દારૂ પીએ ઈ પસંદ છે? જો એમને પસંદ ના હોય તો હકીકતમાં જે યુવા ધન બરબાદ થઈ રહ્યો છે એના ફેવરમાં બોલવું જોઈએ, એનો અવાજ બનવો જોઈએ। અને ડ્રગ્સ અને ચરસ, ગોંજો અને વાળી વસ્તુઓ ખાલી શિવનગરમાં નહીં આખા ગુજરાતમાં ચાલે છે અને આ લોકોના હપ્તા બંધ થઈ જાય છે। એટલે એ લોકોએ દારૂબંધી ના ફેવરમાં, મતલબ દારૂબંધ ન રહેવો જોઈએ, બધા પીએ અને એમના પૈસા ચાલુ રહે, એના વેપારીઓના પૈસા ચાલુ રહે, એટલા માટે જિગ્નેશ મેવાણીની વિરુદ્ધ પ્રોટેસ્ટ કર્યું। હકીકતમાં દારૂબંધીથી આખું ગુજરાત ત્રસ્ત છે, બિહાર પણ ત્રસ્ત છે, આખું ભારત ત્રસ્ત છે।